नमस्कार, वंदे मातरम। एडी न्यूज हलचल में आपका स्वागत है। आइए नजर डालते हैं सुबह की कुछ प्रमुख खबरों से। सूरत शहर के रामनगर रांदेर इलाके में कल हुई हत्या की घटना में पुलिस ने कुछ ही घंटों के भीतर आरोपी को गिरफ्तार करके अपराध को सुलझा लिया है और उसे कानून का पाठ सिखाया है। मिली जानकारी के अनुसार पति पत्नी दोनों खान पान के व्यवसाय में कार्यरत थे। काम के दौरान दोनों की मुलाकात हुई और यह जान पहचान प्यार में बदल गई। इसके बाद दोनों ने शादी कर ली थी। यह खुलासा हुआ कि दोनों मूल रूप से बिहार के रहने वाले हैं और कुछ समय से सूरत के रांदेर क्षेत्र में के रामनगर में रह रहे थे। पुलिस ने आरोपी को गिरफ्तार कर लिया है और आगे की कानूनी कार्रवाई कर रही है। पुलिस ने घटना के सटीक कारणों का पता लगाने के लिए गहन जांच शुरू कर दी है। आपको बताते चलें कि यह घटना 2 दिन पहले की है, जहां रांदेर इलाके में हुई इस हत्या की घटना को पुलिस ने गंभीरता से लेते हुए कुछ ही घंटों में इन अपराधियों का चेहरा बेनकाब कर दिया है और उन्हें हिरासत में लेकर पूछताछ आरंभ कर दी है। तो ये रही अब तक की खबर। फिर मिलते हैं किसी बड़ी खबर के साथ। तब तक के लिए नमस्कार और देखते रहें आपका लोकप्रिय चैनल एडी न्यूज हलचल सर के साथ। ताज़ा तरीन खबरों के लिए चैनल को सब्सक्राइब करें। રાંદેર પોલીસ સ્ટેશન ખાતે એક દુષ્કર્મની ઘટનાની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે, જેની હકીકત પ્રમાણે મહિલા ભોગ બનનાર પોતાના પતિના ઘરેથી કેટલાક સમય પહેલા ગુમ થયેલ અને બંને એકબીજાની શોધખોળ માટે મહિલા દ્વારા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા પોલીસ સ્ટેશનથી દૂર રહેલા એક પોઈન્ટ પર આ હોમગાર્ડની મુલાકાત થઈ, જેમાં હોમગાર્ડ દ્વારા મહિલાનો મોબાઈલ નંબર મેળવવામાં આવેલ અને બંને એ દરમિયાન સંપર્કમાં આવેલ। આ સંપર્કના આધારે મહિલા અને હોમગાર્ડ દ્વારા એકબીજા સાથે સંબંધ બાંધવામાં આવેલ। ત્યારબાદ કેટલાક સમય બાદ બંને વચ્ચે સંબંધો પણ રહેલા અને ફરિયાદી દ્વારા પોતાનું મોબાઈલમાં વિડીયો ઉતારેલ છે તે પ્રકારે જે આરોપી છે તેણે ધમકી આપી અને ફરિયાદી સાથે અવારનવાર દુષ્કર્મ આચરેલ હોવાની ફરિયાદ નોંધવામાં આવેલ છે, જે બાબતની તપાસ હાલ ચાલુ છે। ફરિયાદના આધારે તથા પ્રાથમિક પુરાવાના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે। આરોપી પ્રકાશ છબલાણી છે અને ભૂતકાળમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા હોવાની હકીકત જણાવેલ છે। ભોગ બનનાર છે તે પોતાના ઘરેથી પોલીસ સ્ટેશન આવવા માટે નીકળેલ અને એ પોલીસ સ્ટેશનના એડ્રેસ માટે 4 રસ્તા પર હોમગાર્ડ જે તે વખતે હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા હોવાથી પોતે પોલીસ હોવાની ઓળખાણ આપેલી અને પોતે સમગ્ર બાબત જે મહિલાની ફરિયાદ હતી તે બાબતમાં સમાધાન અને સોલ્યુશન લાવવા માટે તેનો નંબરની આપ-લે કરેલી અને એ રીતે બંને એકબીજાના સંપર્કમાં આવે। પ્રાથમિક ધોરણે જે ફરિયાદી છે ફરિયાદીના જણાવ્યા મુજબ તેનો વિડીયો હોમગાર્ડ પાસે હોવાનું હોમગાર્ડે જણાવેલું અને એ જે આરોપી છે તેના દ્વારા આ વિડીયો જાહેર કરવાની ધમકી આપી અને તેની સાથે દુષ્કર્મ આચરેલ હોવાની હકીકત પ્રાથમિક ધોરણે જણાવવામાં આવેલ છે।